સુનિલભાઈને ફોન કર્યો છે હું આવું છું, પણ એને ત્યાં વિશ્વાસ નથી કે હું અહીંયા આવી ગયો. તો હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને મજામાં જ વિડીયો જોતા તો જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ. સવારમાં 9 એકદમ ફ્રેશ થઈ ગયા છે અને વાગી રહ્યા છે અત્યારે. હા, મારા દીપકભાઈ જો તૈયાર થઈ ગયા છે અને અત્યારમાં કરે છે કટોરો ને એવું સાફ બધું, કેમ કે અત્યારમાં હીરા ગંવાના છે. આપણો કટોરો સાફ થઈ ગયો છે ને એનું બધું સાફ કરી નાખ્યું છે અને હવે આપણે છે ને હીરા ગંવાના છે. 5 વાગ્યા લગી 5 વાગે આપણે નીકળવાનું છે દેહમાં જવા માટે, કેમ કે દીપકભાઈ ના છે લગન, એટલે લગનમાં જવાનું, ઉના જવાનું છે ને. તો આપણે સાંજ લગી હીરા ગંવાના છે ને સાંજે નીકળવાનું છે 5 વાગે, બરાબર ને? ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહો. ફાઇનલી મિત્રો અમે છે ને 5 વાગી ગયા છે, અમે દીપક બે નીકળી ગયા છે હવે દેહમાં જવા માટે. અહીંયા રિક્ષા છે, આ રિક્ષામાં બેસીને જવાનું છે રેલવે સ્ટેશન. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બને રહો. સુરત મેકી જાય છે પાછા દેહ. ફાઇનલી મિત્રો નીકળી ગયા આપણે રેલવે સ્ટેશન બંધ રિક્ષામાં બેસીને. અને દીપક ના જવાનું લગન આપણે છે ને દીપક ના જવાનું હતો ને એ ખાલી કીધું આગલા વિડીયોમાં હું જાઉં તો ને એ નતું કે હું છે ને ઘરે જઈને રિએક્શન જોઈ હું છે હું નહીં, કેમ કે મારા ભાઈ નો ફોન આવ્યો હતો કે તું આવે તો હોય નહીં, હું નથી આવતો, ખાલી દીપક લગ્ન થતા દીપક આવે એટલે બરોબર. તો હવે દીપક નીકળી ગયા છીએ દેહમાં જવા માટે. તો હવે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા મળી રેલવે સ્ટેશન. તો ફાઇનલી રેલવે આગળ આપડા ચાલો. તો ફાઇનલી મિત્રો ઉભી ગયા છીએ આપણે રેલવે સ્ટેશન અને હવે આપણે અહીં છે ને 4 નંબરના પ્લેટફોર્મ પર જવાનું છે. આપણું રેલવે સ્ટેશન આપણું નહીં, સરકારનું, બરોબર. હા, ફ્લેટ નંબર 2 ઓઇલ પટેટ છે છેલ્લે. ફ્લેટ નંબર 4 ઉપર જવાનું છે અને અહીંયા જો નીચે રેલવે ઉભી છે બધી. હલો આપણે પ્લોટ નંબર ઉપર 4 ઉપર જઈને બેસીએ. હજી તો આપણે 9 વાગે જવાનું, ત્યાં લગી કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. તો ફાઇનલી મિત્રો આપણે રેલવે સ્ટેશન આવી ગયા છે ને ફ્લેટ નંબર 4 ઉપર. ના આવતા જો નાસ્તો લઈ આવ્યા. દીપક એક નાસ્તો લઈ કે ભૂખ લાગી છે. કા આ બધું ધ્યાન આપો, આને બહુ ભૂખ લાગી કે લઈ આવી નહીં કે મજા આવશે. એને તો ચાલુ કરી દીધું મોબાઈલ જોતો જોતો. અને આમ જો વડા અને આ પાવ, ચાલો જેને ખાવું આવી જાવ વડા પાવ. આપણે આવી ગયા નાસ્તો લેવા અને હવે નાસ્તો લઈ ઉપડી પાછા આપણે ફ્લેટ નંબર 4 ઉપર. દીપકે પૈસા આપી દીધા છે ને આપણે આ નાસ્તો લઈ લીધો છે ટ્રેનમાં નાસ્તો કરવા માટે. બરોબર, બની રહ્યો મિત્રો આપણે ટ્રેન આવી ગઈ જો. અને હું છે ને દીપક અંદર ગયો ને હું બાટલો ભરવાનો આ ડબ્બો છે, તો આ ડબ્બામાં આપણે બેસવાનું છે. દીપક સીટ લઈને બેસી ગયો. હાલો કન્ટેન્ટ વિડીયોમાં બન્યા આપણે આપણી સીટે ઉડ્યા છે. ફાઇનલી મિત્રો આપણે પોઝિશન ઉપર આવી ગયા છે. મસ્ત સીટ મળી ગઈ. દીપકને પહેલા મેકલી દીધો અને આમ જો એને માવો તો પહેલા જોવે. હો મિત્રો માવા વિના ચેન પડે નહીં. બોટલ લઈ લે હે પાણી બોટલ અંદર આવે મિત્રો. પાણીની એક બોટલ લઈ લઈએ, ભરી લીધી છે. જરૂર પડી હોય ચાલો કન્ટિન્યુ બની રહ્યો. તો મિત્રો આ એન્જિન છે ને ફરી ફરીને આગળ જાય છે આમ ઓઇલ પા, કેમ કે જ્યાં છે ને ટ્રેનનો ડબ્બો ફેરવવાનો હોય ને એટલે આ બાજુ ફરે નહીં. આ બાજુથી આવ્યું અને હવે આ બાજુ પાછું જાય છે એન્જિન છોટાડવા. અને આ રેલવે સ્ટેશન. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. આપણે બેસી ગયા. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ મહુવા. આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મહુવામાં 9:30. તો ફાઇનલી હવે અહીંથી જઈશું આપણા ઘરે. પહેલાં અહીંથી સ્ટેશને જવું પડશે કા, પછી ઘરે જઈશું. 1 કિલોમીટર હાલીને જવું પડશે સ્ટેશને પાછું અહીંથી. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. તો ભાઈ દીપકને જવાનું છે ઠીક કરીએ શનિ રવિમાં. તો મિત્રો દીપકને જવાનું છે ઠીક કરીએ, કેમ કે એને ત્યાંથી જવાનું છે ઉના પાછું લગ્નમાં ભાઈબંધના, બરાબર. તો હું જઈશું અહીંથી મારા ખેતરે, અહીંથી જઈશું સ્ટેશને અને પછી ખેતરે. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. તો ફાઇનલ મિત્રો હવે સારું હાલ આવી જાય ફોન કરજો. પૂગી જાય એટલે ફોન કરીને વાંધો નહીં. સારું હાલો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. આપણે સીધા મળીએ વાડીએ છે. ફાઇનલી મિત્રો આપણે છે ને નેવડ ચોકડી ઉતરી ગયા છે ને. દીપક હોઈ ગયો છે ખેતર બાજુ અને હવે મેં સુનિલભાઈને ફોન કર્યો છે એ આવે છે હવે લેવા.
પાક્કો નથી કીધું એને કે હું આવું છું, પણ એને ત્યાં વિશ્વાસ નથી કે હું અહીંયા આવી ગયો. કેમ કે એને ફોન નહોતો કર્યો કે હું આવું છું. તો હવે એને કીધું છે કે મને લેવા આવ્યો, તો જોઈશ 10-15 મિનિટનું કીધું છે. હવે આવે કે નહીં આવતો મને પાક્કો અનુભવ તો નથી કે આવશે જ. તો અત્યારે છે ને હું આવી ગયો છું હનુમાન દાદાના દર્શન કરવા. અહીં નેહોર ચોકડી છે ને તો અહીં પાસે મંદિર હતું ને, તો દર્શન આરોગ્ય કરી લઈ. અને આજે અમે જેમ મંગળવાર છે હનુમાન દાદાના દર્શન કરી લઈ પેલા. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે થોડીક વાર અહીંયા બે ગામના ભાઈ આવી ગયા. જોઈશું હું કંઈ ખબર નથી મને આવે કે નહીં આવે, પણ થોડીક વાર બહાર જોઈએ બરાબર. ગાડી આવી ગઈ હા રહી જુઓ, પણ છે ને એને ખબર નથી હું અહીંયા આવી ગયો બરાબર. પહેલાં અહીંયા સામે ઊભા હતા, પછી છે ને ગાડી લઈને દુકાને વહી આવ્યા. હવે મને કીધું છે કે અહીંયા છે, પણ મેં એને ખબર નથી હું અહીંયા આવ્યો છું બરાબર. હવે છે ને જો અહીંયા દુકાને ગયા છે સોડા લેવા સારું, એને નથી ખબર કે હું અહીંયા ઊભો છું. તો એ છે ને સોડા લેવા ગયા છે બરાબર. એને ખબર નથી હું અહીંયા આવી ગયો છું બરાબર, કેમ કે આપણે અહીંયા જ બેઠા હતા. હનુમાન દાદાએ દર્શન કરીને ત્યાં થોડીક વાર અહીંયા બેઠો હતો. તો છે ને અહીંયા આવી ગયા તો ખબર નથી. તો મિત્રો વિડીયો બનાવતો આવી ગયા. કેમ છે દર્શન? મને બધી ખબર હતી. તમે પેલા સામે ઊભા હતા, હું અહીંયા જ હતો. હું અહીંયા જ હતો, તમે જોયું ને હું અહીંયા જ હતો બરોબર. હું અહીંયા જ હતો. હાસુ મેં કીધું હતું કે નહીં? ફૂલે ફૂલ હું ઉતાવળ. તો મિત્રો આજકાલ છે ને મને એમ હતું નહીં કે આવશે તે બરોબર. આજકાલ મને છે ને એનો વિશ્વાસ જીતવા હાટું મેં એને ફોન કર્યો હતો. મને પાકો અનુભવ નહોતો કે આવશે મને લેવા હતી, પણ હાસુ કહું ને તને આજકાલ વિશ્વાસ આવ્યો હોય ને એવું મને લાગે થોડો. તો મિત્રો ઠાડી સોડા લઈ લીધી છે, પી નાખી. ફાઇનલી મિત્રો પૂગી જશે સુનિલભાઈના ઘરે. તો ઘરે પૂગી જશે હરેશભાઈ ને અચાનક સરપ્રાઈઝ દીધી દીધું છે. મને ખબર નહોતી કે હરેશભાઈ આવવાના છે, પણ અચાનક ખબરમાં રેલગાડીમાંથી હેઠા ઉતરે ને તરત ફોન આવ્યો મને લઈ જાવ. પછી હું લઈને ગાયગામાં આવ્યો ને હું અત્યારે વિડીયો બનાવી છે. જો સેટઅપ તૈયાર કરીને રાખેલું છે કે વિડીયો બનાવું છું. હું પહેલાં મને લેવા આવ્યો, ઘડીક તો એને વિશ્વાસ નહોતો આવ્યો કે પાસના વટ આવ્યો કે ખોટો કહે છે. ઘડીક તો એને પ્રેંક થઈ ગયો હતો ને હે ઘડીક પ્રેંક થઈ ગયો. મેં કીધું ખોટું કહેતા છે, પછી ખબર પડી કે આ તો કલે તો હાસુકલો આવ્યો. કેમ છે ભાભી? મારે જલસા છે. આમ જો તમે પણ વિડીયો એમ બનાવો, પણ તમે છે ને એક ભૂલ કરી દઉં છો. હાવણીને ઓલું આપેલું છે એ બધું તમે ભૂલી જાવ છો મારવાનું. આમ તો ખોટું મારો ને એને કહેતા હાસુ મારે લેવાયો. કા દર્શક દેખાતું ને બોલો હાસુ મારે લેવાય કા? હા લાવ્યા શું કામનું કા? હા એમ લાવ્યા શું કામનું મારો ભાઈ. તો હાલો મિત્રો તડકો હારો છે, ગરમી એવી થઈ છે. ચા પીને જ છે ભાઈ, તડકાની સા ન હોય. આમ જો મિત્રો કેટલો તડકો છે. અમારો હાથ કેટલો ધજુર આમ જો. હા તો સા નો. ચાલો મિત્રો ચા પી લઈ. ચા નથી પીવાની ફેમિલી. ચા પાણી નથી પાયું, કઈ સોડા નો પાય, કાંઈ નહીં. આમ જો બે જણા વિડીયો બનાવો સોટી ગયા. ભાઈ ધંધો પેલા ભાઈ, સોડા બોડા એ રેવા દે ભાઈ, ધંધો મારે પેલા હોય. कैसे लोग रहते हैं यार यहाँ पर. આવું કઈ હોય રચિન ભાઈ રે ગદ્દારી. ભાઈ બંધ હેરે તો થાય પણ ભાઈ રે ગદ્દારી. કાઈક તો કે હે ન્યાય ને પાઈ એમ. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ન્યાય નથી પાયા ને. ના તો એ તો વ્લોગ માં આવશે, જોઈ લેજો પાઈ કે નથી પાઈ. ખોટું બોલ માં. હવે તમારે સોડા કે સા પાવાની છે કે નથી પાવાની? નથી પાવાની. હે कौन है तू? गजब बेइज्जती है. कहाँ से आता है ऐसे लोग? क्या डर कौन है ये लोग? कहाँ से आते हैं ऐसे लोग? क्या तुम्हें तो को तौबा बहुत बुरे लग रहे. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. साला तुमको पागल कुत्ते की गाड़ी उठा के ले जाएगा. मैं सच बता रहा हूँ. हमें शुरू करिए. तुम्हें अनीता बताओ. सोडा ले दीदा. सोडा ચાલો કન્ટેન્ટ વિડીયોમાં બને રહો. ઈ કેમ વિડીયો બનાવવાનો બતાવું, કોમેડી વિડીયો. તમને આજ ખબર પડશે કે અમે કોમેડી વિડીયો કઈ રીતના શૂટિંગ કરી. હારું હાલો હવે શરૂ કરો. કાનમાં યાર બહુ દુખે. સોમાં હું આવે ને આઈન પાવીએ બહુ દુખે. આમ આમ અવાજ જ ન આવે. આમાં બહુ દુખે, મજા જ ન આવતી.
અનિતા સામે જો ઠેલામાં પૈસા છે કાંઈ ન થાય ઉપર જો આખો ઠેલો ભર્યો આખો ઠેલો ભરેલો છે હા એમ જ છે લઈ લે ની બાકી રાખી લે જો કેટલા મિત્રો, લેજો આમાં ઘરના છે તોય એમ કે કામમાં પૈસા કરી કેટલા લેતું હા कितने का लगता है 200 रुपया नहीं 150 रुपया 250 હે 250 તારું 150 रुपया તમારું અનિતા તારે કીધા કેટલા છે આમાં 250 था वीडियो में लगभग कीधु तो એટલે કહો હા શું गलत आंसर है सबका કેટલા है इसका आंसर सही है 500 तेरा आंसर सही है અરે હાલો ને હાથ પડતા બે પાછા વિડિયો બનાવ ચાલો મિત્રો સોડા પીવો હટો અમારે પૈસા કાઢવાના છે આમાં કઈ દાદા છે નહીં ખાલી તમને બતાવો મને ખુલી જા ઓય આમ જો જો પૈસા દો અંદર કેટલા બધા છે કાંઈ છે નહીં ખાલી 100 રૂપિયા છે બ્લૂટૂથ ચાર્જિંગ અને આમાં બીજું પીસી ને બ્રશ ને એવું છે બધું ખાલી આમ બરાબર એટલે આમાંથી 150 રૂપિયા નીકળ્યા હા મે 150 રૂપિયા મારે ઇન્સ્ટાગ્રામ માં 14 કે ફોલોવર થઈ ગયા પણ તોય તમે ક્રિએટર નો કહેવાય પણ તોય રેવા જો તોય તમે ક્રિએટર નો કહેવાય આપણે ટ્રેન્ડ માં મોડ આવ્યા છે ટ્રેન્ડ હોય છે પછી પણ રેવા જો તોય તમે તોય તમે ક્રિએટર નો કહેવાય રેડી પણ તોય તમે सारा तोबा तोबा सारा मूड खराब कर दिया લે તો કોને ક્રિએટર કહેવાય પેલા જરી શો જો એની એક્ટિંગ જોવો તમે ભાભી એક તમાશો મારી ગયો તો મિત્રો આ રીલ તમારે જોવી હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં હમણાં છે ને આઈડી મેન્શન કરીશ ને એમાં જોઈ લેજો મારી ઇન્સ્ટાગ્રામમાં આલી બરોબર આ જાજુ શૂટ કરવા જાય ને તો વ્લોગ અવડો મોટો થઈ જાય બરોબર મોટો થઈ હારું નહીં હે મોટો થઈ હારું નહીં પછી મારે એડિટિંગ કરવામાં અવડો મોટો ભેગું કરવું પડે શાંતિ રાખો ને હે કડીક ચૂપ રહો એમ તો જો અનિતા સોડા લઈ આવી છે કોને કહેવાય આ હું લાવી તો નથી મિત્રો સોડા આવી ગયા છે દોસ્તી પીવી હે અડધી અડધી આમ જો દોસ્તી લખેલી હે હે એનું પ્રમોશન દેતા રેવા જો ને પ્રમોશન થઈ ગયા શું થઈ ગયું એમાં એ પૈસા વગર પ્રમોશન નો હાલ્યો ભાઈ આ તો આ કેટલી મહેનત કરી આ તો એટલે આનું પ્રમોશન કર્યા કોણ લઈ જાય એમ છે અત્યારે ખબર છે ઓલી શું કહેવાય રેડ બુલ ઓહો વાળી રેડ બુલ હાલે આનું કાંઈ ન હાલે અત્યારે આ તો અહીં તડકાના ટાટા સાંય બેહીને પીવી એટલે મિત્રો એક લાખ ફોલોવર બોલો મિત્રો સોડા પીવી આવી જાય એને પીવે ને કાંઈ નહીં આપણે પીને એક લાખ અને એક લાખ વ્યાજ ફાઇનલ મિત્રો વાગી ગયા છે 5 લે તો કરે કોઈ ગયો તો મને ઊંઘ આવતી સારા મારી કેમ કે આપણે ટ્રેનમાં ઊંઘ કાંઈ પૂરી થઈ નહોતી બરાબર તો હવે જઈશી પાછા આપણા ખેતરે તો સુનિલભાઈ છે ને મેકવા આવશે એ ભાઈ અહીંયા જાન દે હા મેકવા આવે છે એમ મેં કહું હું નહીં આવતો તો હું તો જાઉં છું એમ ન હાલે આગળ જો આવાજ નો અવાજ જો આગળ જોજો અવાજ જોજો આ તક ઓલું કઈ ગયું આ જવાડિયા રાખો થોડો કામ એમ ના કર ચાલુ આગળ જોજો કેમ પડવા સર્વે ખાઈ એ વાત મસ્ત આવે તો હાલો મિત્રો ઉપડી હવે ખેતરે કેમ કે મને સવાર જેનો ગયો નથી ખેતરે આ ભાઈ હે ને એ કે અહીંયા હોઈ દઉં કે સાના મને હાલો હવે ના જ મળી ગઈ તો ફાઇનલ મિત્રો આવી ગયા છીએ પાછા આપણા ખેતરે સુનિલભાઈને લઈને અને આવતા જો મારા બપ્પાએ લઈ લીધી છે ગાડી નવી ગાડી હે નવી ગાડી લીધી નવી નથી ખવડાવતા ફરવા જાઉં ઉપડો જાવ પેલા સલૂટ નહીં થાય તમારથી સલું તો હવે જોઈ તો જો ટ્રાય તો કરું કેમ લાગે સુનિલભાઈ થાય છે સલૂટ થાય છે ને હું કામ નો હે બાપા છે આપણા કા એટલે મિત્રો આ સલું થઈ ગઈ મને એમ તો નહીં સલું છે હાલ નથી મહેમાન આવે એટલે રહેવા દો હા રાવા જો લઈને ઓલા સામે ખાળિયા પછી સીધી જશે ને તો જપ્તા ભરવાના બાકી છે પાછો વાહ વાહ જો મારા માં આવી ગયા રામ રામ બધાય એ રામ રામ કેમ છે તમે હારું છે ને બધાય સારું છે ને મારો ભાઈ કેટલા વાલો છું કેટલો વાલો છે કેટલા વાલો છું આવી જાય એમ કીધું કે આવી જાય એમ કીધું તને શું સાંભળ્યું હે તે શું સાંભળ્યું એટલે નો ઈ નહીં ને ચાલો મિત્રો આજના વ્લોગ છે ને અહીંયા ધ્યાન કરી દઈએ કેમ કે હું હાવ થાકી ગયો છું બરોબર હજી હોવાનું તો અડધું બાકી છે અને બસ આજના વ્લોગને અહીંયા ધ્યાન કરી દો બસ આશા કરું છું તમને વિડીયો ગમે છે ગમે તો લાઈક કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કરી નાખજો પાછું બાય બાય